પોરબંદરની આશા બ્લડ બેંક ખાતે વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આશા હોસ્પિટલ એન્ડ બ્લડ બેંક તેમજ રિઝવાન આડતિયા ફાઉન્ડેશન દ્વારા થેલેસેમિયા પીડિત બાળકો સાથે કેક કટિંગ સહિતની ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદરના અશ્વિન ભરાણિયા ચેરિટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત આશા બ્લડ સેન્ટર તથા રિઝવાન આડતિયા ફાઉન્ડેશન દ્વારા વિશ્વ થેલેસેમિયા દિવસ ઉજવવામાં આવ્યો હતો. આશા બ્લડ બેંક દ્વારા છેલ્લા 25 વર્ષથી દર મહિને 150થી વધુ થેલેસેમિયા બાળકોને નિઃશુલ્ક બ્લડ આપવામાં આવે છે. સાથે બ્લડ ચડાવવાની સંપૂર્ણ ટ્રીટમેન્ટ પણ નિઃશુલ્ક આપવામાં આવે છે અને 24 ટેસ્ટ પણ સંસ્થા દ્વારા ફ્રી કરી આપવામાં આવે છે. હાલમાં અંદાજિત પોરબંદર જિલ્લામાંથી 60 ગામોમાંથી થેલેસેમિયા બાળકોને લોહી ચડાવવામાં આવે છે. આજે સુરક્ષિત ભવિષ્ય માટે થેલેસેમિયા મુક્ત સમાજથી થીમ પર થેલેસેમિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાળકો સાથે કેક કાપી નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આ તકે હોસ્પિટલના આશીષભાઈ થાનકી અને કમલકાંત શર્મા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કમલકાંત શર્મા, આશા બ્લડ બેંક. છેલ્લા ઘણા વર્ષોથી આ થેલેસેમિયા દિવસ અમે ઉજવીએ છીએ અને આજે પણ 8 મેના દિવસે વિશ્વ થેલેસેમિયા દિવસને આજે અમે સેલિબ્રેટ કરી રહ્યા છીએ. ખાસ કરીને નોંધ લેવા જેવું છે કે આપણે થેલેસેમિયા મુક્ત સમાજ બનાવીએ. તો એના માટે અમે એક નવી પહેલ કરીએ છીએ કે વધુમાં વધુ બધા પોતાનો થેલેસેમિયા ટેસ્ટ કરાવે, જેથી કરીને આપણે લગ્ન પહેલા કે સગાઈ પહેલા ટેસ્ટ કરાવી લીધું હોય તો ભવિષ્યમાં થેલેસેમિયા મેજર બાળકનો જન્મ ન થાય. જો એ અટકાવી દઈએ તો બની શકે કે આપણે થેલેસેમિયા મુક્ત ભારત બનાવી શકીએ. એના સિવાય છેલ્લા 25 વર્ષથી આશા બ્લડ બેંક થેલેસેમિયા બાળકોને તદંતર ફ્રી બ્લડ આપે છે. એ સાથે સાથે એમને ફ્રી બ્લડ ચડાવવું તો જરૂરી છે, પણ ટોટલી ટ્રીટમેન્ટ આશા બ્લડ બેંક અને હોસ્પિટલ દ્વારા ફ્રીમાં આપવામાં આવે છે. ને ખાસ કરીને છેલ્લા 5 વર્ષમાં અમે 11 બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા છે થેલેસેમિયા બાળકોને, જેને હવે કોઈ પણ જાતનું બ્લડ ચડાવવું નથી પડતું. એ સિવાય એમના દર વર્ષે 24 જાતના ટેસ્ટ ફ્રી કરી આપવામાં આવે છે ને રેગ્યુલરલી એમની ટ્રીટમેન્ટ લે છે. ને અત્યારે તરત હેલ્ધી પોરબંદરના 60 ગામમાંથી આ જે બાળકો આવે છે એને આજીવન અમારે લોહી તો પૂરું પાડવાનું જ છે. તો એક નવી શરૂઆત કરીએ કે વધુમાં વધુ રક્તદાન આશામાં થાય, જેથી કરીને અમે આ બાળકોને ઓલવેઝ નવું જીવન આપી રાખીએ છીએ. અંદાજિત પોરબંદરમાં 150 થી 200 બોટલની આશા બ્લડ બેંકમાં આ બાળકો માટે જરૂર હોય છે. તો નમ્ર અપીલ છે સંસ્થાઓને કે આગળ આવે ને બ્લડ ડોનેશન કરે ને કેમ્પ પણ કરાવે. ખૂબ ખૂબ આભાર. થેલેસેમિયા અટકાવવા માટે લગ્ન પહેલા થેલેસેમિયા ટેસ્ટ કરાવવો ખૂબ જ જરૂરી છે. જો બંને માતા પિતા થેલેસેમિયા કેરિયર હોય તો બાળકને થેલેસેમિયા થવાની શક્યતા વધારે હોય છે. તેથી થેલેસેમિયા ટેસ્ટ ફરજિયાત કરાવવો જોઈએ. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.